નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન માર્ટમાં. મિત્રો, આ વિડીયોમાં આપણે રક્ષાબંધનમાં રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત કયો છે, શું આ રક્ષાબંધન પર ભદ્રાનો અશુભ પડછાયો મંડરાઈ રહ્યો છે કે નહીં, અને જો છે તો તેનો સમયગાળો કેટલો છે. તદુપરાંત ભદ્રાના કયા 12 નામનો જાપ કરવાથી તેના અશુભ પડછાયાથી બચી શકાય છે, તથા ભાઈ માટે પોતાની બહેન વૈદિક રાખડી કેવી રીતે બનાવી શકે છે, બધી જ માહિતી વિશે જાણીશું. મિત્રો, હિન્દુ ધર્મમાં ભદ્રા કાળમાં કોઈ પણ માંગલિક અને શુભ કાર્ય કરવામાં આવતું નથી. ભદ્રા ભગવાન શનિદેવની બહેન અને ભગવાન સૂર્યની પુત્રી છે. ભદ્રાને શનિદેવથી પણ ખતરનાક માનવામાં આવે છે, કારણ કે એની અશુભ દ્રષ્ટિ બનવાથી કામ બગડી જાય છે, વ્યક્તિનું જીવન નર્ક સમાન બની જાય છે. આ કારણોસર જ શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે ભદ્રા કાળમાં કોઈ પણ શુભ કાર્ય કરવું ન જોઈએ. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે વર્ષ 2024માં રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટ સોમવારના રોજ ઉજવવામાં આવશે. ભાઈ બહેનના આ અતૂટ વિશ્વાસ અને પ્રેમના પ્રતીક સમાન તહેવાર પર આ વર્ષે પણ ભદ્રાનો પડછાયો મંડરાઈ રહ્યો છે. ભદ્રા શનિદેવની જેમ ખતરનાક માનવામાં આવતી હોવાથી આ ભદ્રાકાળ ક્યારે શરૂ થશે એ આપણે જાણીએ. તો મિત્રો, ભદ્રાકાળની શરૂઆત 19 ઓગસ્ટ સવારે 5 કલાક અને 52 મિનિટે થઈ જશે અને તેની પૂર્ણાહુતિ બપોરે 1 વાગે અને 32 મિનિટે થશે. આ સમય બાદ બહેન પોતાના ભાઈને રાખડી બાંધી શકે છે. હવે આપણે જાણીએ રાખડી બાંધવાના શુભ મુહૂર્ત વિશે. 19 ઓગસ્ટ 2024ના રોજ રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત બપોરે 1 વાગે અને 33 મિનિટથી આરંભ થશે, જે સાંજે 9 વાગે અને 7 મિનિટ સુધી રહેશે. પરંતુ આ તારીખે સાંજે પંચક પણ શરૂ થઈ રહ્યો છે. હિન્દુ ધર્મમાં પંચક શરૂ થવા પર કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી, તો બને ત્યાં સુધી જેટલી જલ્દી બની શકે એટલી જલ્દી બહેને પોતાના ભાઈને રાખડી બાંધી લેવી. મિત્રો, હવે આપણે જાણીએ કે ભદ્રાથી બચવા માટે ભદ્રાના કયા 12 નામોનો જાપ કરવો જોઈએ. હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર ભદ્રાના અશુભ પ્રભાવથી બચવા માટે તેના આ 12 નામનો જાપ કરવાથી તેનું શુભ દ્રષ્ટિ પાપણા પણ બની રહે છે. જેમાં પહેલું નામ છે ધન્ય, બીજું છે દધીમુખી, ત્રીજું છે ભદ્રા, ચોથું છે મહામારી, પાંચમું છે ઘરણા, છઠ્ઠું છે કાલરાત્રિ, સાતમું છે મહારુદ્ર, આઠમું છે વિશિષ્ટીકરણ, નવમું છે કુલપુત્રિકા, 10મું છે ભૈરવી, 11મું છે મહાકાલી અને 12મું છે અસુર ક્ષયકારી. જો આ દિવસે કોઈ ભૂલ થઈ જાય તો આ દિવસે ભદ્રાના આ 12 નામ અવશ્ય લેવા જોઈએ. તેનાથી ભદ્રાના અશુભ પ્રભાવથી રાહત મળે છે. એવું માનવામાં આવે છે કે ભદ્રાના આ 12 નામોનું સ્મરણ અને ઉચ્ચારણ અને જાપ કરવાથી તમામ કાર્યોમાં આ દિવસે સફળતા મળે છે. તો મિત્રો, હવે આપણે જાણીશું કે રક્ષાબંધન પર બહેન ભાઈના લાંબા આયુષ્ય માટે વૈદિક રાખડી કેવી રીતે બનાવી શકે છે અને આ રાખડીમાં વાપરવામાં આવતી સામગ્રીનું મહત્વ શું છે. મિત્રો, આપ સૌ જાણો જ છો કે રક્ષાબંધન ભાઈ બહેનનો તહેવાર છે. શ્રાવણ પૂનમ પર રક્ષાબંધન દેશભરમાં ઉત્સાહપૂર્વક ઉજવાય છે. રક્ષાબંધન પર બહેન ભાઈની લાંબી ઉંમર માટે રાખડી બાંધે છે. રક્ષાબંધનનો ઇતિહાસ માનવ સંસ્કૃતિની જેમ એકદમ પૌરાણિક અને માર્મિક છે. રક્ષાબંધન ભાઈ બહેનના અતૂટ સ્નેહ, શ્રદ્ધા અને પ્રેમનો તહેવાર છે. આ દિવસે બહેનો પોતાના ભાઈઓના કાંડા પર પ્રેમથી રક્ષાનો દોરો બાંધે છે. કહેવાય છે કે અસુર રાજા બલિ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. બલિની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ પોતે તેના રાજ્યની રક્ષા કરવા લાગ્યા, જેના કારણે તેઓ ભાગ્યે જ વૈકુંઠ લોકમાં રહેતા હતા. આ વાતથી માતા લક્ષ્મી પણ ખૂબ જ પરેશાન રહેવા લાગ્યા. માતા લક્ષ્મીએ એક ઉપાય વિચાર્યો. તેમણે બ્રાહ્મણ મહિલાનું રૂપ ધારણ કરી લીધું અને બલિના મહેલમાં રહેવા લાગ્યા. થોડા સમય પછી તેમણે બલિ રાજાના હાથમાં રાખડી બાંધી અને બદલામાં કંઈક મેળવવાની ઈચ્છા વ્યક્ત કરી. બલિને તે સ્ત્રી વિશે કંઈ જ ખબર ન હતી કે તે પોતે માતા લક્ષ્મી છે. તેથી બલિએ મહિલાને કંઈક આપવાનું વચન આપ્યું. માતા લક્ષ્મીએ રાજા બલિને વિનંતી કરી કે ભગવાન વિષ્ણુને તેમની સાથે વૈકુંઠ પરત આવવા અનુરોધ કરે. રાજા બલિએ વરદાન તો આપી જ દીધું, એટલે ભગવાન વિષ્ણુને પાછા ફરવું જ પડ્યું. રક્ષાબંધનની અસરથી દેવી લક્ષ્મીને તેના પતિ વિષ્ણુ પરત મળ્યા. મિત્રો, હવે આપણે જાણીએ કે વૈદિક રક્ષાસૂત્ર કેવી રીતે બનાવી શકાય છે. સૌ પ્રથમ તો દુર્વા, અક્ષત, કેસર, ચંદન અને સરસવના દાણા, આ 5 વસ્તુઓ રેશમી કપડામાં લઈ નાની પોટલીની જેમ સીવી લો.
હવે તેને નાળા છડીમાં પરોવી લો. વૈદિક રક્ષાસૂત્ર ઉપર રીતે બનાવી શકાય છે. આ રીતે શાસ્ત્રોક્ત નિયમ અનુસાર સૌથી પહેલા આ 5 વસ્તુઓથી બનેલી વૈદિક રાખડી તમારા કુળદેવી, કુલદેવતા અને ઈષ્ટદેવને અર્પિત કરો. ત્યારબાદ જ બહેન પોતાના ભાઈને શુભ સમયમાં રાખડી બાંધે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. હવે આપણે જાણીએ કે વૈદિક રાખડીમાં વાપરવામાં આવતી આ 5 વસ્તુઓનું મહત્વ શું છે. તો સૌપ્રથમ જાણીએ દુર્વા વિશે. દુર્વા, જેમ દુર્વાનો એક અંકુર વાવવાથી ઝડપથી ફેલાય છે અને હજારોમાં ઉગે છે, તેવી જ રીતે મારા ભાઈનો વંશ અને ગુણો પર ઝડપથી વિકાસ પામે. સદાચાર, મનની પવિત્રતામાં ઝડપથી વૃદ્ધિ થાય. ગણેશજીને દુર્વા પ્રિય છે, એટલે કે જેમને રાખડી બાંધી રહ્યા છીએ તેમના જીવનમાં આવતી મુશ્કેલીઓ, તમામ વિઘ્નહર્તા દેવ દૂર કરે એવી મનોકામના હોય છે. બીજું છે અક્ષત. આપણો પરસ્પર પ્રેમ ક્યારેય તૂટવો જ ન જોઈએ, હંમેશા અકબંધ રહેવો જોઈએ. આ વસ્તુ આ અક્ષત શીખવે છે. કેસર. કેસરની પ્રકૃતિ તેજ હોય છે, એટલે કે આપણે જે રાખડી બાંધીએ છીએ તે તેજસ્વી હોવી જોઈએ. આધ્યાત્મિકતા અને ભક્તિની તીવ્રતા તેમના જીવનમાં ક્યારેય ઓછી ન થાય એવી આપણી બહેનોની મનોકામના હોય છે. ચોથું છે ચંદન. ચંદનની પ્રકૃતિ શીતળ હોય છે અને સુગંધ આપે છે. તેવી જ રીતે તેમના જીવનમાં શીતળતા રહેવી જોઈએ. માનસિક તણાવ ક્યારે ન આવવો જોઈએ. સાથે જ ભાઈઓના જીવનમાં સદાચાર, પુણ્ય અને સંયમની સોડમ ફેલાતી હોય એવી બહેનોની મનોકામના હોય છે. અને 5મી અને છેલ્લી વસ્તુ છે સરસવના દાણા. સરસવનો સ્વભાવ ધારદાર હોય છે. તે સૂચવે છે કે આપણે સમાજની બુરાઈઓ અને કાંટા દૂર કરવામાં આક્રમક બનવું ન જોઈએ અને શાંતિથી દરેક કાર્ય પાર પાડવું જોઈએ. તો મિત્રો, વૈદિક રક્ષાસૂત્ર અશુભનો નાશ કરનાર છે અને માનવ જીવનના કષ્ટોને દૂર કરનાર છે. તેને વર્ષમાં એકવાર પહેરવાથી વ્યક્તિ આખું વર્ષ સુરક્ષિત રહે છે. એવું માનવામાં આવે છે કે માતા કુંતીએ બાંધેલી રક્ષાસૂત્રએ જ અભિમન્યુની રક્ષા કરવાનું ચાલુ રાખ્યું હતું અને રક્ષાસૂત્ર તૂટ્યા બાદ જ અભિમન્યુ મહાભારતના યુદ્ધમાં વીરગતિને પામ્યો હતો. તો મિત્રો, આ હતી રક્ષાબંધન વિશેની કેટલીક રસપ્રદ માહિતી. આશા રાખું છું કે તમને આ માહિતી ગમી હશે. જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. અને જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન આપને તુરંત જ મળી રહે. તમને બધાને રક્ષાબંધનના ઘણા જ અભિનંદન. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.